હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવી રહ્યા છે ગોળ આંબલીની ખાટી મીઠી ચટણી। જેના માટે મેં ગરમ પાણીમાં ગોળ અને આંબલીને 4-5 કલાક માટે પલાળી દીધા છે। ગોળ અને આંબલીના પલ્પને આપણે મિક્સર જારમાં નાખીને એને પીસી લેવાનું છે। પીસીને આપણે મોટી છલનીથી એને છાણી લેવાની છે અને જે બી બિયા કે કચરો હોય તે આપણે કાઢી નાખવાનો છે। આંબલીની આપણે સ્મૂથ પેસ્ટ ચાળણીથી ચાળી લીધી છે અને વેસ્ટ જે હતું તે નીકળી ગયું છે। હવે આપણે આંબલીની ક્વોન્ટિટી પ્રમાણે આપણે એમાં કાશ્મીરી લાલ મરચું, કાલા નમક અને જીરાનો પાવડર આપણે અંદર નાખવાનો છે। તો હવે આપણે આંબલીની ચટણી તૈયાર છે, જેને આપણે 3 મહિના સુધી 3 થી 6 મહિના સુધી આપણે ફ્રીઝરમાં સ્ટોર કરી શકીએ છીએ અને આપણે દાબેલી દહીંવડા સાથે આપણે સર્વ કરી શકીએ છીએ।